નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે થોડી જ વારમાં શુભ વાપસી થવાની છે, કારણ કે થોડી જ વારમાં પૃથ્વી પર પરત ફરવાના છે શુભાંશુ શુક્લા. તેમની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મારી પાછળની તસવીરો પણ આપે જોઈ. કેલિફોર્નિયાના દરિયાકાંઠે યાનનું સ્પ્લેશ ડાઉન થશે. 18 દિવસ બાદ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે શુભાંશુ શુક્લા. ISS પર શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યું છે. 263 કિલોથી વધુ કાર્ગો સાથે યાન સ્પ્લેશ ડાઉન થશે. અક્સિયોમ 4 મિશન હેઠળ અવકાશ યાત્રાએ ગયા હતા શુભાંશુ શુક્લા સહિત અવકાશ યાત્રીઓ. જોકે શુભાંશુ શુક્લાએ ISS પર 7 પ્રયોગો પૂર્ણ કર્યા છે તેવું ઇસરોએ કહ્યું છે અને આ ભારત માટે પણ એક સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જે રિસર્ચ કર્યું છે, પૃથ્વી પર રિસર્ચ કરવામાં આવ્યું છે, ભ્રમણ કક્ષાને લઈને રિસર્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ જે રિસર્ચ કર્યું છે તમામ રિસર્ચથી ભારતને પણ લાભ થશે અને નાસાને પણ લાભ થવાનો છે. કેલિફોર્નિયાના દરિયાકાંઠે તેમનું યાન ઉતરવાનું છે. દરિયાકાંઠે યાનનું સ્પ્લેશ ડાઉન થશે. થોડી ક્ષણો બાકી છે કે યાન ઉતરશે અને શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફરશે. આ પહેલા સુનીતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા રિસર્ચ કરવા માટે અને સુનીતા વિલિયમ્સે 9 મહિના સુધીનો સમય સ્પેસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું ટેકનિકલ ખામીના કારણે. જોકે ભારત માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ અક્સિયોમ મિશન 4 એટલા માટે છે કારણ કે શુભાંશુ શુક્લા ઇસરો તરફથી ગયા છે અને વધુ માહિતી પણ ભારતને મળશે. સ્પેસ રિસર્ચને લઈને વધુ જાણકારી મળશે. શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને થોડી જ વારમાં તેમનું જે સ્પેસ શટલ છે તે લેન્ડ થવાનું છે. એક્સિયોમ 4 મિશન હેઠળ તેઓ સ્પેસ સ્ટેશન ગયા હતા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. ભારતની મોટી ઉપલબ્ધિ છે. સફળતાપૂર્વક તેમણે 7 પ્રયોગ છે તે પૂર્ણ કર્યા છે. ભારત માનવ મિશન માટે હવે સજ્જ છે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કારણ કે શુભાંશુ શુક્લાનું આ મિશન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. 263 કિલોથી વધુ કાર્ગો સાથે યાન સ્પ્લેશ ડાઉન થવાનું છે કેલિફોર્નિયાના દરિયાકાંઠે. અને હાલના જે સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેલિફોર્નિયા નજીક પહોંચી રહ્યું છે. ધીરે ધીરે અંતરિક્ષથી શુભ વાપસી થઈ રહી છે. શુભાંશુની વાપસી અને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય લોકોએ ત્રિરંગા સાથે શુભાંશુ શુક્લાનું સ્વાગત કરવા માટે એકઠા થયા છે અને આ દ્રશ્યો જ્યાં પેરાશૂટ્સ ખુલી ગયા હોય તે સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ આવે છે અને બાજુમાં છે આંકડાઓ પણ છે કે સ્પેસ શટલ છે કેટલી સ્પીડથી આગળ આવી રહ્યું છે, સાથે જ કેવી રીતે અને કેટલા સમય કયા સમયે ત્યાં એ જમીન પર લેન્ડ થવાનું છે એ તમામ વિગતો અત્યારે આપવામાં આવી રહી છે. આપને આ દ્રશ્યો પણ દેખાડી દઈએ. સૌથી મહત્વપૂર્ણ ભારત માટે આ મિશન અક્સિયોમ 4 એટલા માટે છે કારણ કે અનેક મહત્વપૂર્ણ રિસર્ચ માનવ મિશનને લઈને પણ રિસર્ચ કરવામાં આવ્યું અને આપણે આ દ્રશ્યો દેખાડીએ. મારી પાછળ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શુભાંશુ શુક્લાનું સ્પેસ શટલ છે જે ધીરે ધીરે હવે આગળ આવી રહ્યું છે અને થોડી ક્ષણમાં તે પૃથ્વી પર આવી જવાના છે. થોડી જ વારમાં તેઓ પરત ફરવાના છે પૃથ્વી પર. શુભાંશુ શુક્લા સહિતના જે અવકાશ યાત્રીઓ છે કેલિફોર્નિયાના દરિયાકાંઠે આ યાનનું સ્પ્લેશ ડાઉન થવાનું છે અને આ યાનનું સ્પ્લેશ ડાઉન થશે ત્યારબાદ એ તમામ જે અવકાશ યાત્રીઓ છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ખાસ કરીને જ્યારે પણ અવકાશ યાત્રીઓને ISS મોકલવામાં આવે છે તેમને વિશેષ ટ્રેનિંગ પહેલા પણ આપવામાં આવે છે અને જ્યારે તેઓ અંતરિક્ષમાંથી પરત ફરે છે તો પોસ્ટ ટ્રેનિંગ પણ હોય છે કારણ કે મોટા ભાગે જ્યારે ISS પર રહે, જ્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી દૂર જાય છે ત્યારે ગ્રેવિટી ફોર્સ નથી હોતો. ગ્રેવિટી ફોર્સ ન હોવાના કારણે શરીરના જે મસલ્સ છે તે પણ નબળા પડી જતા હોય છે કારણ કે હાથ પગની મૂવમેન્ટ્સ નથી થતી. ગ્રેવિટી ફોર્સ ન હોવાના કારણે તેમને તકલીફ પણ પડતી હોય છે, શારીરિક તકલીફ પણ થતી હોય છે અને ત્યાં કને સ્પેસમાં ચાલવાનું નથી હોતું, ઉડવાનું હોય છે સ્પેસ શટલમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પણ. એટલે જે ગ્રેવિટી ફોર્સ ન હોવાના કારણે જે શારીરિક સમસ્યાઓ સર્જાતી હોય છે તે બાબતોને લઈને પણ હાલ જે અવકાશ યાત્રીઓ પરત ફરી રહ્યા છે તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. થોડા સમય સુધી તેમને જે રિસર્ચ કરીશું તેની માહિતી પણ લેવામાં આવશે અને સ્પેસમાં ખાસ કરીને પાણી અને ફૂડ હેબિટ્સ જે બદલાઈ જતી હોય છે એ તમામ બાબતોનું પણ હવે અવકાશ યાત્રીઓ જ્યારે સ્પેસથી પરત ફરશે ત્યારે તેમનું વિશેષપણે ધ્યાન રાખવામાં આવશે. સ્પેસમાં ગ્રેવિટી ફોર્સ ન હોવાના કારણે ખાવા પીવાની પદ્ધતિઓ બદલાઈ જતી હોય છે. ખાવા પીવાની જે વસ્તુઓ છે તે પણ બદલાઈ જતી હોય છે. પાણી પણ તેમને બબલ્સમાં મળતું હોય છે. એટલે આ પ્રકારે જે તમામ પરિસ્થિતિઓ હોય છે એ તમામ પરિસ્થિતિઓ અને પૃથ્વી પરની જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ વાતાવરણ મળી રહે, અનુકૂળતા થાય એ માટેના
તેના પણ પ્રયાસો કરવામાં આવી શકે છે। અને અત્યારના સૌથી મોટા સમાચાર છે કે થોડી જ વારમાં તેઓ પૃથ્વી પર લેન્ડ થવાના છે। ન્યૂઝરૂમથી મારી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, થોડી જ વારમાં શુભાંશુ શુક્લા સહિતના જે અવકાશ યાત્રીઓ છે તેઓ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। આ ઓક્સિયમ 4 મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે। ભારતને શું લાભ થશે આનાથી? બિલકુલ, આ ઐતિહાસિક ક્ષણ છે જેમાં કેલિફોર્નિયાના દરિયાકાંઠેથી અત્યારે જે યાન સ્પ્લેશડાઉનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ રહી છે। જેના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે 18 દિવસની અંતરિક્ષ યાત્રા બાદ એક્સિયમ 4 મિશનની અંદર વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ હેમખેમ સ્પ્લેશડાઉન થયા છે। એટલે કે ISS પરથી પૃથ્વી પર સફળતાપૂર્વક ઉતરાણ કરી લીધું છે। આ ઐતિહાસિક કાર્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક જે ક્ષણ છે એના દ્રશ્યો અત્યારે સીધા જ કેલિફોર્નિયાથી આપણને મળી રહ્યા છે। તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે શુભાંશુ શુક્લા સહિત તમામ 4 અવકાશ યાત્રી જે એક્સિયમ 4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ગયા હતા। તેમણે 18 દિવસ સુધી અલગ અલગ પ્રકારના પ્રયોગો કર્યા બાદ તેમણે આખરે સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું છે। આ ઐતિહાસિક ક્ષણની સમગ્ર ભારતવાસીઓ સહિત વિશ્વના તમામ દેશો છે તે રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અવકાશ યાત્રા જે આગામી સમયની અંદર ઘણી મહત્વપૂર્ણ ખાસ કરીને ભારત માટે થવાની છે, કારણ કે ભારત પોતાનું ગગનયાન અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન 2035ની અંદર બનાવવા માટેનો નિર્ધાર કરી ચૂક્યું છે। ત્યારે એ ગગનયાન મિશનની અંદર પણ શુભાંશુ શુક્લા છે તેમનો અનુભવ છે તે ઘણો કામ લાગવાનો છે, કારણ કે તેઓ અવકાશ યાત્રી તરીકે ગગનયાનની અંદર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે। જ્યારે અત્યારે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી શુભાંશુ શુક્લાના જે માતા પિતા છે તેઓ અત્યારે ભાવુક પણ થઈ ગયા છે, કારણ કે આ ભાવુક ક્ષણ ઘણી અગત્યની છે કે જ્યારે તેઓ 24-25 તારીખના રોજ અવકાશ માટે ઉડાન ભરતા હતા ત્યારે ઘણી આશાઓ અપેક્ષાઓ સાથે દેશવાસીઓના જે અપેક્ષાઓ હતી તેને લઈને તેમને ઉડાન ભરી હતી। એ સમયે પણ તેમના માતા પિતાએ જે ભાવુકતા સાથે દેશવાસીઓની જે અપેક્ષાઓ પૂર્ણ કરશે તેમનો પુત્ર તેવી આશા રાખી હતી, અને એ આશા અપેક્ષાઓ સાથે આજે શુભાંશુ શુક્લા હેમખેમ પરત ફર્યા બાદ અત્યારે જે સ્ક્રીન પરના જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ જ્યારે કેલિફોર્નિયાના દરિયાકાંઠા પર જે ડ્રેગન ક્રૂ છે તેનું સ્પ્લેશડાઉન થવું, ને બીજી તરફ દ્રશ્યોની અંદર જે શુભાંશુ શુક્લાના માતા પિતા છે કે જે આ ભાવુક ક્ષણ જોઈને તેઓ અતિ ભાવુક થયા છે। પરંતુ અગત્યની વાત અહીંયા એ પણ કરવી કે તેમણે 18 દિવસ સુધી આ અવકાશયાનની અંદર કયા કયા પ્રકારના પ્રયોગો કર્યા અને તેનાથી આગામી સમયની અંદર ભારતને કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે એની પણ આપણે વાત કરવી છે, કારણ કે 60 જેટલા વૈજ્ઞાનિક પ્રયોગો છે આ સમગ્ર એક્સિયમ 4 મિશન અંતર્ગત છે ISS પર કરવામાં આવ્યા હતા, જેમાં 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગોની અંદર શુભાંશુ શુક્લાએ પોતે ભાગ લીધો હતો। તેની અંદર ભારતના કુલ 7 જેટલા પ્રયોગો છે તેનો સમાવેશ કરવામાં આવેલો હતો। ઈસરોએ આ બાબતે કહ્યું કે આ તમામ જે 7 પ્રયોગો છે જે ભારત તરફથી કરવાના હતા એ તમામ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, જેમાં અવકાશમાં મેથી અને મગના દાણા ઉગાડવાની જે પ્રોસેસ હતી તે પ્રયોગ છે એ પણ શુભાંશુએ સફળતાપૂર્વક કર્યો, એટલે કે સ્પેસ માઇક્રો એલ્ગી પ્રયોગની અંદર પણ તેમણે ભાગ લીધો હતો। આ ઉપરાંત શુભાંશુએ અવકાશની અંદર જે હાડકાના સ્વાસ્થ્ય પર જે માઇક્રોગ્રેવિટીની અસર થતી હોય છે તેના પરનો પણ એક પ્રયોગ કર્યો હતો। એ પ્રયોગની અંદર પણ તેમને જે સંશોધન કર્યા છે, જે ડેટા લઈને તેઓ આવ્યા છે તેનું અત્યારે વિશ્લેષણ કરવામાં આવશે ને જેના આધાર પર ભવિષ્યમાં જે થનારા અવકાશ યાત્રા જે છે તેના માટેના અગત્યના જે કામગીરી છે તેની અંદર મહત્વની થઈ શકશે। મહત્વનું ભારત માટે એટલા માટે છે કે 41 વર્ષ બાદ ભારતના કોઈ બીજા અવકાશ યાત્રી છે કે જેઓ અવકાશમાં ગયા હતા। અગાઉ પણ આ વખતે 41 વર્ષ પહેલા જ્યારે રાકેશ શર્મા છે 1984ની અંદર સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી અને ત્યારબાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છે તેમણે આ ઐતિહાસિક યાત્રા કરી છે અને તેઓ સફળતાપૂર્વક અત્યારે પરત ફર્યા છે। શુભાંશુનો જે અનુભવ છે તે ગગનયાન માટે મિશનમાં બહુ ઉપયોગી થવાનો છે। આ ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે ગગનયાન કે જે આગામી સમયની અંદર લોન્ચ થવાનું છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે, જે સંભવિત રીતે 2027ની અંદર લોન્ચ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ભારતના અવકાશ યાત્રીઓને આપણે ગગનયાત્રી તરીકેનું નામકરણ કરવામાં આવ્યું છે। એવી જ રીતે રશિયામાં તેમને કોસ્મોનોટ્સ કહેવામાં આવે છે અને ચીનની અંદર તેને તાઇકોનોપ્ટર્સ કહેવામાં આવે છે। જોકે આ જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છે એ એક પ્રકારનું મોટું અવકાશયાન છે કે જેમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અંદર રહીને અવકાશ યાત્રીઓ અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, જે પૃથ્વીની हम बहुत आभारी हैं सभी के। हमारा बेटा वापस आ गया, हम बहुत खुश हैं।
આ પ્રથમ એવું એક વૈશ્વિક રીતે સંયુક્ત જે કામગીરીનો એક પુરાવો છે કે જેની અંદર અલગ અલગ 4 દેશના અવકાશયાત્રીઓ છે શુભાંશુની સાથે હતા. તેઓ પણ આ અવકાશ મિશનની અંદર જોડાયા હતા અને તેની સાથે રહીને અલગ અલગ પ્રયોગો કર્યા હતા. પરંતુ જે શુભાંશુએ જે એક્ટિવિટી કરી તેની અંદર મહત્વની એક્ટિવિટી પર આપણે નજર કરી કે તેમણે જે પ્રયોગો કર્યા તે પ્રયોગોની સાથે સાથે એક મહત્વનું છે કે તેમણે 28 જૂને પીએમ મોદી સાથે પણ આઈએસએસથી લાઈવ વિડીયો કોન્ફરન્સ કરી હતી ને તેની અંદર તેમણે કહ્યું હતું કે ભારત અવકાશમાંથી ખૂબ જ ભવ્ય લાગે છે. એ દરમિયાન પીએમ મોદીએ પણ તેમની સાથે જે સંવાદ કર્યો હતો એ પણ આપણે જોયો હતો. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ સમય એટલે કે 3, 4 અને 8 જુલાઈના રોજ હેમ રેડિયો દ્વારા છે તિરુવનંતપુરમ, બેંગ્લોર અને લખનૌના જે 500થી વધુ વિદ્યાર્થીઓ છે કે જે તેમની સાથે તેમણે સંવાદ કર્યો હતો, જેની અંદર વિદ્યાર્થીઓની અંદર જે સ્ટેમ ટેકનોલોજી એન્જિનિયરિંગ પ્રત્યેનો જે રસ વધે તે માટે તેમણે અવકાશમાંથી તે વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત ઈસરોના જે ચેરમેન છે ડોક્ટર વી નારાયણ અને અન્ય જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમની સાથે પણ તેમણે અવકાશમાંથી 6 જુલાઈના રોજ વાતચીત કરી હતી અને ભારતના ગગનયાન મિશનની અંદર તેમનું જે યોગદાન છે શુભાંશુનું તે સંદર્ભે તેમણે વાતચીત અને ચર્ચા કરી હતી. આ ઉપરાંત શુભાંશુએ આઈએસએસ પરથી અલગ અલગ મોડ્યુલથી પૃથ્વીના અદ્ભુત ફોટો કેપ્ચર કર્યા છે. આ ઉપરાંત તેમણે ભારત માટેના 7 સહિત કુલ મળીને 60 જેટલા જે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે તે તમામ ડેટા છે એ ડેટા સાથે આ ઉપરાંત 263 કિલો કાર્ગો સાથે જે ડ્રેગન ક્રૂ યાન છે જે અત્યારે કેલિફોર્નિયાની અંદર સ્પ્લેશ ડાઉન થયું છે. આ મહત્વપૂર્ણ ક્ષણ છે જે આગામી સમયની અંદર વિશ્વના જે આઈએસએસ પર હાથ ધરાનારા પ્રયોગોની સાથે સાથે ભારતના મિશન ગગનયાન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે. તે કેલિફોર્નિયાના દરિયા કિનારે અત્યારે સ્પ્લેશ ડાઉન થઈ ચૂક્યું છે. 18 દિવસની આ યાત્રા છે તે ઘણી રસપ્રદ અને રોમાંચક પણ રહી છે, કારણ કે અગાઉ આ મિશન છે તે લગભગ 6 વખત કેન્સલ થઈ ચૂક્યું હતું, પરંતુ આખરે તેને 24મીના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 22 કલાકની યાત્રા બાદ છે ત્યાં પહોંચ્યું હતું. ને ત્યારબાદ જ્યારે ડોકિંગ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ છે ફરીથી જ્યારે ગઈકાલે તેઓ પરત ફરવા માટે અનડોકિંગની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ આખરે 22 થી 23 કલાકની સફર બાદ પૃથ્વી પર હેમખેમ શુભાંશુ અને તેમની ટીમના જે તમામ 4 જે મેમ્બર છે તેઓ પરત ફરી ચૂક્યા છે. એટલે જે કેનેડીના સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જે તે સમયે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એ ડ્રેગન કેપ્સ્યુલ છે તે પરત ફરી ચૂક્યું છે. જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે આ ડ્રેગન કેપ્સ્યુલની અંદર 6 વખત સુધી સમસ્યાઓ આવી હોવાના કારણે અંતિમ ઘડીએ તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું, જેના કારણે એક સમય એવું પણ લાગતું હતું કે આખરે આ મિશન એક્સિયમ 4 મિશન તેનો જે ઉદ્દેશ્ય છે જે સફળતાપૂર્વક પાર પાડશે કે કેમ, પૂર્ણ કરશે કે કેમ, પરંતુ એ જે ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય પૂર્ણ થયો છે. અને જે ખાસ માનવામાં આવતું હતું કે આ જે મિશન છે એ તેની સફળતા તરફ પહોંચી ચૂક્યું છે. જો કે આ અંતરિક્ષની અંદર જે આ રચાયેલા ઇતિહાસની અંદર ખાસ કરીને AX4 મિશનની અંદર ભારતની અવકાશ એજન્સી જે ઈસરો છે એનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. આર્થિક યોગદાનથી લઈને એસ્ટ્રોનોટ્સની તમામ પ્રકારની જે સુવિધાઓની સાથે જે કામગીરી કરવાની હતી તેની અંદર લગભગ 584 કરોડ રૂપિયા જેટલા જે આર્થિક ખર્ચ છે એ પણ છે ઈસરો દ્વારા કરવામાં આવેલું છે. આ જે અનુભવ છે ગગનયાનમાં કામ લાગશે. આ ઉપરાંત જે 7 અલગ અલગ પ્રયોગો જે ભારતની જે એજન્સીઓ દ્વારા કરવા માટે શુભાંશુને આપવામાં આવેલા છે એ જે અભ્યાસો થયા છે અભ્યાસોના તારણ પરથી આગામી સમયની અંદર ભારતના પોતાના જે મિશનો છે તેના માટે મહત્વપૂર્ણ જાણકારી છે તે મળી રહેશે. આ ઉપરાંત જે ભવિષ્યમાં ખાનગી અવકાશનો જે યાત્રાને પ્રોત્સાહન આપવાની યોજનાઓ છે તે તરફ પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે તે માનવામાં આવી રહ્યું છે, કારણ કે આની સાથે અવકાશમાં નવી ટેકનોલોજીનું પરીક્ષણ અને વિકાસ એ પણ આ એક મહત્વનું છે. માઇક્રોગ્રેવિટીની અંદર જે મેથી અને મગના બીજની અસરની સમીક્ષા છે તે પણ આની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત અવકાશમાંથી પૃથ્વી પરના લોકોને પ્રેરણા આપવાનું કામ, એટલે કે આપણે એ પણ જોયું કે વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ તારીખના રોજ તેમના દ્વારા જે સંવાદ સાધવો એ પણ રહેલું છે. આ ઉપરાંત વિવિધ દેશોના અવકાશયાત્રીઓ એક સાથે એક પ્લેટફોર્મ આવવું તેને એક વૈશ્વિક એકજૂટતાના પરિણામ સ્વરૂપ જોવામાં આવી રહ્યું છે, કારણ કે શુભાંશુ શુક્લાની સાથે અન્ય જે દેશના જે ખાસ જે બીજા સામેલ જે લોકો છે જે એસ્ટ્રોનોટ છે તેમાં પેગી વિલ્સન જે નાસાના ભૂતપૂર્વ અંતરિક્ષ યાત્રી સાથે મિશન કમાન્ડર હતા કે તેઓ 675 દિવસ અંતરિક્ષમાં રહી ચૂક્યા છે, એટલે કે તેઓ અનુભવ પણ ધરાવતા હતા. એમની સાથે જે સ્લાવોસ ઉજાન્સ્કી વિયેન્સ્કી જે યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષ યાત્રી છે, વિજ્ઞાની છે અને એન્જિનિયર પણ છે. આ ઉપરાંત જે ટિબોર કાપુ જે હંગેરીના અવકાશ યાત્રી છે જે સ્પેસ ઓફિસના પ્રતિનિધિ તરીકે મિકેનિકલ એન્જિનિયર તરીકે રહી ચૂકેલા છે. આ ઉપરાંત 2 બેકઅપ યાત્રી પણ રાખવામાં આવ્યા હતા.
દ્વારા બેકઅપ પાયલટ પણ રાખવામાં આવેલા હતા. બેકઅપ યાત્રીની અંદર પણ ભારતના એક જે ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર છે તેમનો સમાવેશ થતો હતો, પરંતુ એની જરૂરિયાત ન ઉદ્ભવી. પરંતુ જે શુભાંશુ શુક્લા છે તે આની અંદર ગયા હતા અને તેઓ ઈસરોના ગગનયાન મિશન માટે પણ તેઓ પસંદ થયેલા અંતરિક્ષ યાત્રી છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે. આ ઉપરાંત તેઓ જે તેમની વ્યક્તિગત જીવનની વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશના લખનૌના તેઓ વતની છે, જે અલીગઢની જે સિટી મોન્ટેરી સ્કૂલ છે તેની અંદર અભ્યાસ કરી ચૂકેલા છે. રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ 17 જૂન 2006 થી તેઓ આઈએફની જે ફાઇટર વિંગ છે તેની અંદર જોડાયા હતા. 2000 કલાક કરતાં વધુની તેમને લડાકુ વિમાનના ઉડાનનો તેઓ વ્યક્તિગત રીતે અનુભવ પણ ધરાવે છે. એટલે શુભાંશુ શુક્લા સહિત જે આ 4 અવકાશ યાત્રીઓ આ જે મિશનની અંદર ગયા હતા તે 23 કલાકની મુસાફરી કર્યા બાદ તેમનું જે ડ્રેગન અવકાશયાન છે તે એક્ઝેક્ટ 3 વાગે કેલિફોર્નિયાના કિનારે સ્પ્લેશ ડાઉન થઈ ચૂક્યું છે. હવે તેમની જે બહાર નીકળવાની પ્રોસેસ છે પૂર્ણ કર્યા બાદ છે અન્ય કેટલાક જે સેફટી મેજરમેન્ટ છે તેનું અમલીકરણ કરવામાં આવશે. શુભાંશુ સહિતના જે 4 અવકાશ યાત્રીઓ છે તેમના જે આરોગ્યની ચકાસણી કરવામાં આવશે, કારણ કે માઇક્રોગ્રેવિટીની અસર થયા બાદ છે તેની શરીર પર જે પ્રતિકૂળ અસર થતી હોય છે અસરને ખાળી શકાય ને ત્યારબાદ તમામ જે 4 અવકાશ યાત્રીઓ છે તેમની જે અંતરિક્ષ મિશન કયા પ્રકારે રહ્યું તેની સફળતાના જે લક્ષ્યાંકો હતા તે પૂર્ણ થયા કે કેમ તે સંદર્ભે સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરશે અને તેની અંદર આગામી સમયની અંદર તેમને કરેલા પ્રયોગોના આધાર પર કયા પ્રકારે કામગીરી થઈ શકે છે અને તેના પરિણામલક્ષી કામગીરી આગામી અવકાશ મિશનની અંદર ઉપયોગી થઈ શકે છે તે સંદર્ભે પણ જાણકારી આપશે. જો કે હાલમાં જે કેલિફોર્નિયાના કાંઠા પર સ્પ્લેશ ડાઉન થયા બાદ છે જે તેમને અત્યારે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તેના માટે જે કેન્દ્રીય ત્યાંની એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા તમામ જે 4 એસ્ટ્રોનોટને બહાર લાવવા માટેની કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે. એટલે આ 4 અવકાશ યાત્રીઓ જ્યારે એક સાથે આવ્યા છે તેમના તમામ અનુભવો છે તે આગામી સ્પેસ મિશનની અંદર પણ કામ લાગી શકે છે. એટલે શુભાંશુ શુક્લા સહિત જે 4 અવકાશ યાત્રીઓ જે એક્સિયમ 4 મિશન માટે આઈએસએસ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ગયા હતા. તેઓ 18 દિવસની સફળ યાત્રા બાદ તેઓ હેમખેમ અત્યારે પરત ફર્યા છે અને કેલિફોર્નિયાના દરિયાકાંઠે તેમનું જે ડ્રેગન કેપ્સ્યુલ યાન છે એને સફળતાપૂર્વક સ્પ્લેશ ડાઉન કર્યું છે. સ્પ્લેશ ડાઉન એ એક પ્રકારની પ્રક્રિયા છે કે જેની અંદર જે અવકાશયાનની અંદર ડ્રેગન કેપ્સ્યુલ હોય છે એ ખુલ્લું થયા બાદ પેરાશૂટમાંથી નીકળીને જે તમામ અવકાશ યાત્રીઓ છે તે હેમખેમ રીતે ટચ ડાઉન થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર સામાન્ય રીતે દરિયા કિનારો એટલા માટે પસંદ કરવામાં આવે છે કે દરિયાની અંદર સ્પ્લેશ ડાઉન થવાને કારણે કોઈ પણ પ્રકારની જે હાનિ છે અથવા ક્ષતિ છે યાનને તે નથી પહોંચતી અને તે હેમખેમ રીતે સરળતાપૂર્વક તેને લઈ લેવામાં આવે છે. અને તેના માટે જે કોસ્ટગાર્ડની ટીમ છે તે તૈનાત રહેતી હોય છે અને ટીમના આધારે ટીમના જે કર્મચારીઓ છે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેતા હોય છે અને ત્યારબાદ તમામ અવકાશ યાત્રીઓને હેમખેમ જે કેનેડી સેન્ટર છે ત્યાં લઈ જવામાં આવશે. ત્યારબાદ તેમનું મેડિકલ ચકાસણી કરવામાં આવશે. મેડિકલ ચકાસણી બાદથી જે તમામ અવકાશ યાત્રીઓ છે તેમને કેટલાક સમય માટે આરામની પણ સલાહ આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે 7 દિવસનો એ સમયગાળો હોય છે કે જેની અંદર તેઓ આરામ અને મેડિકલ ટ્રીટમેન્ટ અંડરમાં રહેતા હોય છે. કારણ કે ત્યાં જે શૂન્ય ગુરુત્વાકર્ષણ આપણી ભાષામાં કહીએ તો એ ગુરુત્વાકર્ષણની અસર તેમના શરીર પર પડી હોવાને કારણે તેઓ પૃથ્વીના જે વાતાવરણ છે તેની સાથે અનુકૂલન સાધે ત્યાં સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રીતે પત્રકાર પરિષદમાં તેમના મિશન અંગેની જાણકારી છે તે પણ આપવામાં આવશે. જો કે હાલ આ જે સમગ્ર પ્રક્રિયા જે છે એક્સિયમ 4 મિશન છે તે મિશન ઐતિહાસિક રીતે સફળ થયું છે અને ખાસ ભારત માટે એટલા માટે ઐતિહાસિક માનવામાં આવે છે કારણ કે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છે આ મિશનની અંદર ગ્રુપ પાયલટ કેપ્ટન તરીકે તેઓ જોડાયા હતા. તેમના નેતૃત્વની અંદર અન્ય 3 દેશના અવકાશ યાત્રીઓ છે તે પણ સામેલ હતા અને તેમણે સફળતાપૂર્વક જે 60 જેટલા નાસા, રોસ્કોસ્મોસ સહિતની જે એજન્સીઓ, યુરોપિયન સ્પેસ એજન્સી, ઈસરો, આ તમામ જે એજન્સીઓના જે પ્રયોગો હતા જે એજન્સીઓ દ્વારા જે વૈજ્ઞાનિક પરીક્ષણો હાથ ધરવાના હતા તેની જે યાદી લઈને ગયા હતા તે પૈકીના 60થી વધુ વૈજ્ઞાનિક પરીક્ષણો છે તે સફળતાપૂર્વક આઈએસએસ પર કર્યા છે. ત્યાં તેમણે અનેકવિધ પ્રયોગો કર્યા બાદ એ પ્રયોગોના તારણ, ડેટા એ તમામ કામગીરી લઈને તેઓ આવ્યા છે અને તેના આધાર પર આગામી સમયની અંદર વિશ્વની જે એજન્સીઓ છે તે નવા પ્રયોગો કરવા માટે અંતરિક્ષની અંદર માનવ જીવન કઈ રીતના વિસ્તરી શકે તેના સંભવિત પ્રયાસો માટે પણ આ ડેટાનું પૃથ્થકરણ કરીને તેનું વિશ્લેષણ કરીને નવા પ્રયોગો હાથ ધરી શકશે અને આગામી સમયની અંદર અન્ય મિશનો જે અવકાશની અંદર લોન્ચ
થવાના છે તેના માટેના જરૂરી અને મહત્વપૂર્ણ ડેટા છે તે તેઓ લઈને આવે છે અને ભારત માટે આ લાંબા સમયગાળા બાદ એટલે કે 40 વર્ષના સમયગાળા બાદ ભારતીય અવકાશ યાત્રી જે અંતરિક્ષમાં જઈને હેમખેમ પરત આવ્યા છે અને તેમને હાથ ધરેલા પ્રયોગો ભારતના અવકાશ મિશન ગગનયાન માટે ઘણા મહત્વપૂર્ણ સાબિત થવાના છે એવું અત્યારે પરિણામલક્ષી જોવા મળી રહ્યું છે. માનસી. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે શુભાંશુ શુક્લાએ જે આ મિશન પર રિસર્ચ કર્યું છે એ રિસર્ચ ભારતને ખૂબ કામ લાગવાનું છે. મહત્વપૂર્ણ છે કે 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશ યાત્રી અવકાશમાં ગયો, એ પણ નાસા અને ઇસરો વચ્ચે જે કરાર થયો હતો એ કરાર હેઠળ ભારતીય અવકાશ યાત્રી ઇસરોમાં ગયું છે, સ્પેસમાં ગયું છે. આવી આ 41 વર્ષ પછી ઘટના છે. અગાઉ 41 વર્ષ પહેલા ભારતના રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશ યાત્રા કરી હતી. ખાસ કરીને શુભાંશુ શુક્લાએ આ સ્પેસમાં જઈને જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે 7 અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે રિસર્ચ કર્યું છે અને કુલ જોવા જઈએ તો જેટલા અવકાશ યાત્રીઓ ગયા હતા એ કુલ 60 જેટલા રિસર્ચ સ્પેસમાં કરવામાં આવ્યા છે. 18 દિવસ સુધી તેઓ સ્પેસમાં રહ્યા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અને ત્યાં અલગ અલગ મુદ્દાઓને લઈને રિસર્ચ કરવામાં આવ્યો છે. શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં ખૂબ ઉપયોગી થવાનું છે. આ ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે જેનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. 2027માં લોન્ચ થવાની સંભાવના છે ભારતનું એ ગગનયાન મિશન. જો કે હજુ પણ સમય લંબાઈ શકે છે. જ્યારે ચંદ્રયાન મિશન લોન્ચ થયું હતું અને ચંદ્રયાનની સફળતા બાદ ભારતે ગગનયાન મિશનનું લક્ષ્ય સાધ્યું હતું અને ગગનયાન મિશનનું પહેલું જે પડાવ છે, પહેલો પડાવ એ અત્યારે સફળ થતો દેખાઈ આવે છે, કારણ કે શુભાંશુ શુક્લાએ સ્પેસમાં જે રિસર્ચ કર્યું છે, સ્પેસમાં માનવ રહી શકે કે નહીં, કેવી રીતે રહી શકે, શું પદ્ધતિ, શું પરિસ્થિતિ હોય છે, એ તમામ બાબતોને લઈને રિસર્ચ કર્યું છે. સાથે અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ સ્પેસમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. અગાઉ પણ ઓક્સિયમ 4 મિશન છે, અગાઉ પણ અનેક વખત ટાળવામાં આવ્યો હતો કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે, ક્યારેક રોકેટમાં, ક્યારેક ડ્રેગનમાં ખામીઓના કારણે. જો કે આખરે આ વખતે આ મિશન સફળ થયું છે અને સફળતાપૂર્વક તમામ જે એસ્ટ્રોનોટ્સ છે તેઓ ધરતી પર પરત ફર્યા છે. કેલિફોર્નિયાના દરિયામાં તેમનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે અને કેલિફોર્નિયાના દરિયાકાંઠે યાનનું સ્પ્લેશ ડાઉન થયું. 18 દિવસ બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે. એટલે પૃથ્વી પર પરત ફર્યા બાદ હવે તેમને થોડા સમય માટે રેસ્ટ પણ આપવામાં આવશે અને તેમની પાસેથી તમામ પ્રકારની માહિતી પણ એકઠી કરવામાં આવશે. જેટલા રિસર્ચ થયા છે એ રિસર્ચમાં શું રિઝલ્ટ મળ્યું છે, નેગેટિવ રિઝલ્ટ છે, પોઝિટિવ રિઝલ્ટ છે, કયા પ્રકારની માહિતી છે, એ તમામ બાબતોને લઈને હવે ચર્ચા કરવામાં આવશે. કારણ કે ભારત અને ઇસરો વચ્ચે આ સંયુક્ત કરાર હેઠળ જે રિસર્ચ પ્રોગ્રામ હતો સ્પેસમાં, એ રિસર્ચ પ્રોગ્રામ સફળ થયો છે અને હવે આ રિસર્ચ પ્રોગ્રામની સફળતા બાદ ભારત ગગનયાન મિશન તરફ આગળ વધી રહ્યું છે. આ ઇસરોનું પહેલું માનવ અવકાશ મિશન હતું જે સફળતાપૂર્વક પાર પડ્યું છે. શુભાંશુ શુક્લાએ ભારતીય વાયુસેનામાં વિંગ કેપ્ટન હતા અને તેઓ સ્પેસ સ્ટેશનમાં ગયા છે. સફળતાપૂર્વક મિશન જે તેમને પાર પાડ્યા છે. વિજય જોડાયેલા છે મારી સાથે ન્યૂઝરૂમથી. વિજય, સફળતાપૂર્વક શુભાંશુ શુક્લાએ 7 જેટલા રિસર્ચ કર્યા છે, એ 7 રિસર્ચની વિશેષતા શું છે? બિલકુલ, એ રિસર્ચને લઈને ઘણી બધી બાબતો છે, જેમાં બેંગ્લોરના અને ઇસરો દ્વારા જે આપવામાં આવેલા 4 પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટો અંગેની વાતચીત છે કે જે શુભાંશુ શુક્લા લઈને ગયા હતા તેના પર તેમણે પ્રયોગો કર્યા છે, પરંતુ એના ડેટા શું હોઈ શકે છે અને કયા પ્રકારની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે તેની વિગતો છે. તેઓ જ્યારે ક્વોરન્ટાઇન પિરિયડમાંથી, એટલે આ ક્વોરન્ટાઇન એટલે કે લગભગ 10 દિવસનો સમયગાળો છે, તેમને અજ્ઞાતવાસમાં રાખવામાં આવશે, મેડિકલ દેખરેખમાં રાખવામાં આવશે. ત્યારબાદ સામે આવશે કે કયા પ્રકારના પ્રયોગો હતા ભારત તરફથી જે 7 આપવામાં આવ્યા હતા અને તેના પર તેમણે કયા પ્રકારની કામગીરી કરી છે. પરંતુ તેની અંદર ખાસ કરીને બીજ અંકુરણની જે પદ્ધતિ છે, જે ISSની અંદર ઝીરો ગ્રેવિટીની અંદર કયા પ્રકારે થઈ શકે છે, તેના માટે તેઓ મેથી અને મગના દાણા સાથે લઈ ગયા હતા અને ત્યાં જઈને તેમણે એ બીજ ઉગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એનું પરિણામ શું છે એ પરિણામ તેઓ જાતે જ્યારે 10 દિવસના સમયગાળા બાદ પત્રકાર પરિષદ કરશે એ સમયગાળા દરમિયાન સામે આવશે કે તેમને સોંપવામાં આવેલા જે 7 ભારતના પ્રયોગોની સાથે ઓવરઓલ દુનિયાભરના જે 60થી વધુ જે વૈજ્ઞાનિક પ્રયોગો હતા એ તમામ પ્રયોગોનું પરિણામ કયા પ્રકારનું આવ્યું છે, એ પ્રયોગોના પરિણામ અંગે તેઓ સત્તાવાર રીતે છે તેઓ
જાહેરાત કરશે, પરંતુ આજે સમગ્ર પ્રક્રિયા છે જે હાલમાં પૂર્ણ થઈ છે તેની પહેલા જ્યારે ગઈકાલે જે અનડોકિંગની પ્રોસેસ પૂર્ણ થયા બાદ છે જે ISS થી આજે ગ્રેસ યાન છે તે પરત ફરતું હતું, જેને અલગ અલગ પ્રકારના તબક્કાઓ સફળતાપૂર્વક અત્યારે પાર પાડ્યા છે. તેમાં જે ડી ઓર્બિટ બંધ હતું, જે ગઈ યાનને જે કક્ષામાંથી બહાર નીકળવા માટે તેને ઈંધણની જે એન્જિનની ગતિ છે એ ઓછી કરવાની જે ડી ઓર્બિટ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે વાયુમંડળમાં પ્રવેશ વખતે 27,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ યાન છે તે વાયુમંડળમાં પ્રવેશ્યું હતું ને તે દરમિયાન લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું તાપમાન જોવા મળ્યું હતું, જે અત્યારે હાટ લેન્ડ થયું છે. જે આટલું બધું તાપમાન છે તેની જે હીટ શિલ્ડ હતી તેના કારણે એ સહન થઈ ચૂકી છે. આ ઉપરાંત જે સ્પ્લેશ ડાઉન પ્રક્રિયા દરમિયાન જે પેરાશૂટ તેના હતા, જે વાયુમંડળમાં પેરાશૂટ નીકળ્યા બાદ તાત્કાલિક ખોલીને જે યાનને ધીમે ધીમે નીચે તરફ લાવ્યા અને ત્યારબાદ સ્પ્લેશ ડાઉન થતાં બરાબર 3 કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠામાં યાને ઉતરાણ કર્યું છે. પરંતુ આજે ગ્રેસ લેન્ડિંગની પ્રક્રિયા અત્યારે જે ચાલતી હતી તે દરમિયાન એક સુપરસોનિક જે બૂમ છે એ પણ સાંભળવા મળ્યો હતો અવાજ, કે તેના કારણે આસપાસ તેજ ગતિનો જે સંકેત પણ હતો એ જોવા મળ્યો હતો. તેના કારણે જે સંચાર સેવા થોડી વાર માટે રોકી દેવાઈ હતી, પરંતુ પ્લાઝમાની સિગ્નલને બ્લોક કરી તેને રિકવરી ટીમની જે નૌકાઓ છે એટલે કે હોડીઓ છે એની સાથે હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક તમામે તમામ જે 4 જે અવકાશ યાત્રી છે તેમને સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં છે. જેમાં પેગી વિટસન જે કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતા, સ્લાવો સુજાન્સ્કી જે પોલેન્ડના છે એ પણ અવકાશ યાત્રી તેની સાથે છે. આ ઉપરાંત જે ટીબોર કપુ છે તેઓ પણ સામેલ હતા. તમામને અત્યારે ચારેયને હેમખેમ બહાર લવાયા છે અને 10 દિવસ સુધી તેમને પૃથકવાસમાં રાખવામાં આવશે. જી વિજય, બિલકુલ આપની પાસે આવીશ, આપ જોડાયેલા છો. અમારી સાથે દિવ્યદર્શન પુરોહિત ખગોળ શાસ્ત્રી જોડાઈ ગયા છે. દિવ્યદર્શનજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દિવ્યદર્શનજી, આપને શું લાગે છે, ભારત અને ઇસરોએ અને નાસાએ જે સંયુક્તપણે આ રિસર્ચ કર્યું છે, એક્સપેરિમેન્ટ્સ કર્યા છે ISS માં, એનાથી હવે આગામી સમયમાં ભારતનું જે ગગનયાન મિશન છે તેને લઈને ભારત માટે કેટલી મોટી સિદ્ધિ? હું માનું આ અત્યંત હરણફાળ ભરી છે, સિંહફાળ છે અને ભારતને જે વિશ્વગુરુ બનાવવાનું સપનું હતું એ સપનામાંની એક બહુ સૌથી મોટી કલગી છે. કેમ કે સ્પેસ સ્ટેશન પર અત્યાર સુધી કોઈ પણ આપણા 140 કરોડ ભારતમાંથી એક પણ વ્યક્તિ સ્પેસ સ્ટેશન પર ગયું નતું. સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બંને દીકરીઓ હતી, પરંતુ એ ભારતની દીકરીઓ હતી, પરંતુ છે અમેરિકન નાગરિકત્વ ધરાવનારી. અને રાકેશ શર્મા જયારે અવકાશમાં ગયા તે રશિયન સ્પેસ ક્રાફ્ટમાં ગયા હતા. એટલે તે વખતે સ્પેસ સ્ટેશન નહોતું 1984માં. એટલે સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા વ્યક્તિ શુભાંશુ શુક્લા બન્યા છે. અને એની સાથે જ આપણે જે આવનારા વર્ષમાં ગગનયાન છોડવાના છે એના માટે અવકાશવીરોને તૈયાર કરવાની જે તૈયારી કરી એ આ ગગનવીરે કરી છે. મને ગગનવીર નામ આપું છું. અને એ ગગનવીર આપણા ભારતના 140 કરોડ ભારતીયોની સાથે સાથે 100 કરોડ યુવાઓ માટે એક આદર્શ સાબિત થશે. અને આવનારા વર્ષોની અંદર આ યુવકોને એટલે નવી પેઢીને સ્પેસ તરફ હરણફાળ ભરવા માટે, સ્પેસ તરફ એક અસ્તિત્વ લાગણી કરવા માટે અને વિરાટની સાથે જોડવા માટેની એક બહુ મોટી દરવાજો મોટો ખોલી આપ્યો છે એવું માનું છું. એટલે શુભાંશુ શુક્લાનું આગમન આપણા બધા જ માટે અત્યંત રોમાંચકારી છે. જી બિલકુલ, શુભાંશુ શુક્લાનું આગમન એ રોમાંચક તો છે, સાથે ભારતમાં હવે સ્પેસ ક્ષેત્ર એક ભારત નવી ઉડાન ભરશે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. દિવ્યદર્શનજી, સ્પેસ માઇક્રો એલ્ગી એક્સપેરિમેન્ટ હતું જેમાં શુભાંશુ શુક્લાએ પાર્ટ લીધો હતો અને એ એક્સપેરિમેન્ટ કર્યું હતું. શું છે એ એક્સપેરિમેન્ટ બેઝિકલી? જી, એકચ્યુઅલી જોવા જઈએ તો હું સ્પષ્ટપણે માનું છું કે અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ છે. અને એણે જે અમુક જે પાસાઓ પર પોતાનો સર્વનાશનો પાસ ફેંક્યો છે એમાંનો એક છે ક્રોપ્સ. એટલે એ ક્રોપ્સને બચાવવા હોય તો એના માટે ખાસ કરીને માઇક્રોગ્રેવિટીની અંદર પ્રયોગ કરવા ખૂબ જરૂરી છે. આમ તો ઇનડાયરેક્ટલી સ્પેસ સ્ટેશન છેલ્લા 30 વર્ષનો હેતુ જ એ છે કે માઇક્રોગ્રેવિટીમાં વિભિન્ન મેડિસિનથી લઈને સ્પેસથી લઈને ઉદ્યોગથી લઈને ક્રોપ્સ સુધી પ્રયોગો કરવા. અને એમાંનો જ એક આ પ્રયોગ હતો. અને આવનારા સમયમાં ગગનયાનમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં માર્સ પર જઈશું અથવા તો નાસા પોતે માર્સ પર મિશન લઈ જવાનું છે સ્વમાનવ, તો તે બધા માટે પ્રયોગ પણ ઉપયોગી થશે, ફળદાયી સિદ્ધ થશે. એટલે આ પ્રકારના પ્રયોગો એ માઇક્રોગ્રેવિટીમાં થયેલા પ્રયોગો જે ભલે સ્ટેમ સેલના હોય કે હાર્ટ સેલના હોય કે રેટિનાના હોય કે કોઈ પણ પ્રકારના આ એલ્ગીના હોય, કોઈ પણ પ્રકારના પ્રયોગો એ ભવિષ્ય માટે આપણને ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. કેમ કે જે કામ આપણે ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ અંદર નથી કરી શકતા તે સ્પેસ સ્ટેશન 450 કિલોમીટર ઉપર છે. માઇક્રોગ્રેવિટી એટલે બહુ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની અંદર કરવા એનાથી ઘણું બધું સુંદર પરિણામ મળતું હોય છે. એ 18 દિવસની અંદર એમણે જે 60 પ્રયોગોમાં ભાગ લીધો એ આપણા માટે ભવિષ્ય માટે ઘણી બધી નવી તકો પણ પૂરી પાડશે. એટલે ગગનવીર શુભાંશુ શુક્લાનું જવું, ત્યાં પ્રયોગ કરવા અને એનું પાછું આવવું
એ આપણા માટે ખૂબ જ બહુ જ મહત્વપૂર્ણ પાસું રહેશે અને આ પહેલો ભારતનો પ્રથમ ગગનવીર છે કે જે સ્પેસ સ્ટેશનમાં ગયો છે, એટલે એના હું સેલ્યુટ કરું છું. જી ઓકે દિવ્યદર્શનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ કરીને શુભાંશુ શુક્લા જે ISSમાં રિસર્ચ કર્યું છે, તેમને ત્યાં મગના દાણા લઈને ગયા હતા, સાથે જ તેમણે માઇક્રો એલ્ગી વિશે પણ રિસર્ચ કર્યું છે અને બીજી બાજુ ઝીરો ગ્રેવિટીમાં બોન હેલ્થ વિશે પણ તમને રિસર્ચ કર્યું છે. આ તમામ જે રિસર્ચ છે એ ભારતનો જે આગામી ગગનયાન મિશન છે એમાં ખૂબ સારો, ખૂબ મદદરૂપ સાબિત થવાનો છે, કારણ કે ગગનયાન મિશન થકી ભારત પણ એ જ રિસર્ચ કરવા માંગે છે, ભારત પણ એ જ એક ડેવલપ કરવા માંગે છે કે જેનાથી માનવ પૃથ્વીની બહાર સ્પેસમાં જઈ શકે, સ્પેસની ભ્રમણ કક્ષામાં જઈ શકે. એ પ્રકારનો ભારતનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ સાધવામાં હવે આપણને સફળતા મળશે. અને હવે જે આ દ્રશ્યો આપને દેખાડી રહ્યું છે એ દ્રશ્યો પણ અતિ મહત્વના છે, કારણ કે કેલિફોર્નિયાનું જે મિડ સી છે, મિડ સીમાં ઓક્સિયમ 4 મિશનનું જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ મિડ સીમાં આવી પહોંચ્યું છે. પેરાશૂટ્સ ખુલ્યા હતા અને ત્યારબાદ આ કેપ્સ્યુલ સફળતાપૂર્વક મિડ સીમાં આવી ગયું છે. એટલે મિડ સીમાં હવે આવી ગયા બાદ થોડી જ વારમાં આ બધા નાસાના જે લોકો છે, જે વૈજ્ઞાનિકો છે, તમામ પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને મિડ સીમાં આવ્યા બાદ થોડી જ વારમાં હવે શુભાંશુ શુક્લા સહિતના જે એસ્ટ્રોનોટ્સ છે એ એસ્ટ્રોનોટ્સ આ કેપ્સ્યુલમાંથી બહાર આવશે. પાણીમાં લેન્ડિંગ કરાવવાનો સૌથી મુખ્ય હેતુ એ છે કે જ્યારે પાણીમાં કોઈ પણ કેપ્સ્યુલ લેન્ડ થાય છે તો તરત જ્યારે સ્પેસમાંથી કોઈ કેપ્સ્યુલ પૃથ્વી પર આવે છે તો ભ્રમણ કક્ષામાં વાતાવરણમાં આવતા જ ક્યારેક આગ પકડવાની શક્યતાઓ પણ રહેતી હોય છે. એટલે જો આગ ના પકડે અને એકદમ સફળ સોફ્ટ લેન્ડિંગ થાય, સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે સોફ્ટ લેન્ડિંગ. આમાં સોફ્ટ લેન્ડિંગ થાય, સફળ અને સરળ રીતે લેન્ડિંગ થાય એ માટે અહીં પાણીની પસંદગી કરવામાં આવી છે અને કેલિફોર્નિયાનો જે દરિયા કિનારો છે ત્યાં મિડ સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે સફળતાપૂર્વક અને કેપ્સ્યુલ છે થોડી જ વારમાં આ કેપ્સ્યુલમાંથી બહાર આવશે. શુભાંશુ શુક્લા સહિતના એસ્ટ્રોનોટ્સ અને તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે પણ એસ્ટ્રોનોટ સ્પેસમાંથી, સ્પેસ સ્ટેશનમાંથી પરત આવતા હોય છે ત્યારે તેમને ઝીરો ગ્રેવિટીમાં રહેલા હોય છે અને પછી જે પૃથ્વીના વાતાવરણમાં આવીને હાઈ ગ્રેવિટી આવી જતી હોય છે તેના કારણે શરીરમાં મસલ્સ દુખે છે, હાડકાં બરાબર શરૂઆતી દરોમાં કામ નથી કરતા. એટલા માટે એ તમામ જે બાબતો છે તેનું પણ ખાસ ધ્યાન નાસા દ્વારા રાખવામાં આવતું હોય છે અને તેમની હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને આ કેપ્સ્યુલના જે દ્રશ્યો છે, કેપ્સ્યુલને અત્યારે કેપ્ચર કરી લેવામાં આવી છે અને ધીરે ધીરે કેપ્સ્યુલને અહીં જે જેટી છે તેની નજીક લાવવામાં આવી રહી છે અને કેપ્સ્યુલને એ પોઝિશનમાં એડજસ્ટ કરવામાં આવી રહી છે કે જ્યાંથી તમામ એસ્ટ્રોનોટ્સ છે એ બહાર આવી શકે. કેપ્સ્યુલની પોઝિશન અત્યારે એડજસ્ટ કરવામાં આવી રહી છે અને જોઈ શકો છો કે કેપ્સ્યુલને કેવી રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે અને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ અહીં કેપ્સ્યુલને પ્રોપર રીતે રાખવામાં આવશે. અહીં જે આપ કેપ્સ્યુલ માટે આ સ્પેસ જોઈ રહ્યા છો, આ જગ્યા પણ એટલા માટે છે કે જેથી કેપ્સ્યુલને કોઈ ખામી ના થાય, કોઈને કઈ ઈજા ના થાય અને સોફ્ટ સરળ રીતે આરામથી તમામ જે એસ્ટ્રોનોટ્સ છે તેઓ આ કેપ્સ્યુલની બહાર નીકળી શકે. કેપ્સ્યુલની અંદર પણ ખાસ કરીને ગ્રેવિટી નથી હોતી, એટલે કેપ્સ્યુલની બહાર નીકળશે તરત જ એમને પૃથ્વીના જે વાતાવરણ છે, પૃથ્વીની જે ગ્રેવિટી છે, પૃથ્વીની જે હવા છે તેનો અહેસાસ થશે. એટલે આ લેન્ડિંગ પ્રક્રિયા આપ જોઈ રહ્યા છો, લેન્ડિંગ થઈ ગયું છે કેલિફોર્નિયાના મિડ સીમાં અને ત્યારબાદ આ કેપ્સ્યુલને અત્યારે બહાર કાઢવામાં આવી છે અને કેવી રીતે કેપ્સ્યુલને પકડીને અહીં જે જેટી છે ત્યાં જેટી પર રાખવામાં આવી છે અને થોડી ક્ષણોમાં આ કેપ્સ્યુલમાંથી જે વૈજ્ઞાનિકો છે એ બહાર નીકળશે. શુભાંશુ શુક્લા સહિતના જે વૈજ્ઞાનિકો છે તે આ કેપ્સ્યુલમાંથી બહાર નીકળશે. ઇસરો અને નાસા વચ્ચે જે દ્વિપક્ષીય કરાર થયો હતો સ્પેસ રિસર્ચને લઈને, એ સ્પેસ રિસર્ચનો કરાર પણ સફળ થયો છે અને જે પ્રોગ્રામ માટે શુભાંશુ શુક્લા ગયા હતા, જે રિસર્ચ માટે ગયા હતા, જે ઉદ્દેશ્ય સાથે ગયા હતા, એ તમામ ઉદ્દેશ્ય તેમને સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ભારતના જે મહત્વપૂર્ણ 7 પ્રયોગો હતા એ તો એમને સફળતાપૂર્વક કર્યા છે, પરંતુ સાથે સાથે અન્ય દેશોના નાસાના પણ જે કુલ 60 થી વધુ રિસર્ચ પ્રોગ્રામ હતા એ તમામ પ્રોગ્રામમાં પણ શુભાંશુ શુક્લાએ ભાગ લીધો છે. એટલે તેમની જે એક્સપર્ટીઝ છે, એક્સપર્ટીઝ હવે ભારતનું જે આગામી ગગનયાન મિશન છે તેમાં ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. અને અહીં સફળતાપૂર્વક રીતે આ કેપ્સ્યુલ અહીં આવી ગયું છે. કેપ્સ્યુલને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે અને કેપ્સ્યુલ આવી ગયા બાદ જે ટીમ છે, ગ્રાઉન્ડ ટીમ અત્યારે ત્યાં પહોંચી રહી છે અને ધીરે ધીરે કેપ્સ્યુલને ખોલવાની પ્રક્રિયા કરવામાં આવશે. ધીરે ધીરે જે તમામ એસ્ટ્રોનોટ્સ છે તેમને બહાર કાઢવામાં આવશે. આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ સ્ટાફ છે એ અત્યારે ત્યાં પહોંચી ગયો છે અને કેપ્સ્યુલનું પહેલા તો ચેકિંગ કરવામાં આવશે કે કેપ્સ્યુલ બરાબર છે કે કેમ, સુરક્ષિત છે કે કેમ, અને એ તમામ બાબતોને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેપ્સ્યુલ અત્યારે આવી ગઈ છે અને હવે થોડી જ વારમાં તમામ એસ્ટ્રોનોટ્સ બહાર આવશે. વિજય જોડાયેલા છે મારી સાથે, વધુ અપડેટ્સ આપી રહ્યા છે. જી વિજય.
અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાની હેમખેમ પરત ફર્યા બાદ જે પ્રકારે લાખો ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, તેની અંદર અત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને શુભાંશુ શુક્લાને અવકાશમાંથી હેમખેમ પરત ફરવા બદલ તેમને ટ્વીટની અંદર તેમનું સ્વાગત કર્યું છે. ટ્વીટ પર પણ આપણે નજર કરીશું કે પીએમ મોદીએ શું લખ્યું છે અને કયા પ્રકારે તેમને કહ્યું છે. તેમણે કહ્યું છે કે હું દેશવાસીઓ સાથે જોડાઈ રહ્યો છું. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કે જેઓ પૃથ્વી પર પરત ફર્યા છે તેમના ઐતિહાસિક મિશન પરથી, તેઓ પ્રથમ ભારતીય એસ્ટ્રોનેટ છે કે જેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી અને તેમને એમની સાથે પીએમ મોદીએ એવું પણ કહ્યું છે કે તેમના જે કામ છે, તેમની જે અગ્રણી ભાવના છે, તેમનું સમર્પણ છે, ત્યાગ છે, તે લાખો દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે આ આપણા માટે બીજો એક મહત્વનો માઇલસ્ટોન છે કે જેની અંદર આપણું જે માનવ અવકાશ મિશન, જે ફ્લાઇટ મિશન, જે ગગનયાન છે શરૂ થવાનું છે, તેના માટેનું આ એક સીમા ચિહ્ન રૂપ છે. પીએમ મોદીએ અગાઉ પણ ત્યારે શુભાંશુ શુક્લા સાથે આઈએસએસની અંદર હતા ત્યારે તેમની સાથે વિડીયો કોન્ફરન્સથી જ્યારે વાતચીત પણ કરી હતી અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. અત્યારે ફરી તેમના આગમન પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા આગામી સમયમાં જે ભારતનું મિશન છે એ મિશન સંદર્ભે પણ તેમને ટ્વીટ કરીને શુભાંશુ શુક્લાને આવકાર્યા છે. તેમને લાખો દેશવાસીઓની ભાવના સાથે પણ તેમને જોડ્યું છે. તેમણે એવું કહ્યું કે પોતાના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાને કારણે તેઓ લાખો સપનાઓને પ્રેરણા આપી છે અને આપણા પોતાના જે માનવ અવકાશ મિશન છે, મિશન ગગનયાન, તેના માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. એટલે કે અત્યાર સુધી જેની રાહ જોવાતી હતી તે 18 દિવસના સમયગાળા બાદ આખરે શુભાંશુ શુક્લા છે તેઓ હેમખેમ પરત આવ્યા છે, જેની અંદર અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગોની સાથે તેમણે જે ત્યાં સમય વિતાવ્યો હતો. કારણ કે ગઈકાલે જ્યારે અનડોકિંગ પહેલા તેમને ફેરવેલ સ્પીચની અંદર પણ 1984ની અંદર રાકેશ શર્માએ જે ઐતિહાસિક શબ્દો દોહરાવ્યા હતા, કહ્યા હતા, એ જ શબ્દોને તેમણે દોહરાવતા ફરી વખત કહ્યું હતું કે સારે જહાં છે, હિન્દુસ્તાન હમારા છે, હમારા હે. એ જે વાત છે તેમણે કરી હતી એ જ ફરી શબ્દો બોલ્યા હતા જ્યારે ફેરવેલ સ્પીચ તેમણે ગઈકાલે યાનની અંદર આપી હતી. આજે એ તેઓ હેમખેમ પરત ફર્યા છે. ફરી જે ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થયા બાદ છે તેઓ જનતા સમક્ષ આવશે. ભારતવાસીઓના સપનાની ઉડાન લઈને તેઓ ગયા હતા. તેમણે જતા સમયે પણ એ જ વાતને દોહરાવી હતી. એ વાત ફરીથી તેઓ જ્યારે સફળતાપૂર્વક જઈને આવ્યા છે ત્યારે સંભવિત રીતે આગામી સમયમાં દોહરાવશે, જે લાખો ભારતીયો માટે એક પ્રેરણાનો સાગર બની રહેશે. માનસી જી વિજય, બિલકુલ આપ જોડાયા રહેશો. એટલે થોડી જ વારમાં હવે આ કેપ્સ્યુલ ઓપન થવાની છે, તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. થોડી જ વારમાં શુભાંશુ શુક્લા સહિતના જે અવકાશ યાત્રીઓ છે તેઓ આમાંથી બહાર આવશે. ભારતનું જે મિશન ગગનયાન છે તેના તરફ આગળ વધવાનું એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે આ મિશન અત્યારે સફળ રહ્યું છે. અક્ષયમ 4 જેમાં શુભાંશુ શુક્લા રિસર્ચ કરીને પરત ફર્યા છે. ઇસરો અત્યારે નાસાને કડક ટક્કર આપી રહ્યું છે. ભલે આ દ્વિપક્ષીય કરાર હોય, પરંતુ પહેલા ભારતે મંગળ, પછી સૂર્ય અને હવે વધુ એક ગગનયાન મિશન તરફ ભારત આગળ વધી રહ્યું છે સફળતાપૂર્વક. અને ગગનયાન મિશન થકી ભારતની એ યોજના છે કે માનવને અંતરિક્ષમાં મોકલવામાં આવે, પૃથ્વીની થોડી દૂર અને અંતરિક્ષની થોડી પૃથ્વીથી નજીકની સપાટીમાં માનવ જઈને પરત આવી શકે એ પ્રકારની તૈયારી અત્યારે ભારત કરી રહ્યું છે અને એને જ નામ આપવામાં આવ્યું છે મિશન ગગનયાન, જેની તૈયારીઓ ચાલી રહી છે. અને ભારત હવે અંતરિક્ષ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે રિસર્ચ ભારત કરી રહ્યું છે એ સફળતાપૂર્વક પાર પડી રહ્યા છે. અને આ જે મિશન છે એ પણ સફળતાપૂર્વક પાર પડ્યું છે. શુભાંશુ શુક્લા એ તમામ રિસર્ચ માહિતી લઈને આવ્યા છે, જેના થકી ભારતને હવે આ મિશન ગગનયાનમાં મોટી સફળતા મળશે અને મદદ પણ મળશે. આ દ્રશ્યો અત્યારે આપણે જે દેખાડી રહ્યા છે, કેપ્સ્યુલ જેને કેલિફોર્નિયાના મિડ સીમાંથી બહાર કાઢવામાં આવી છે અને કેલિફોર્નિયાના મિડ સીમાંથી બહાર કાઢ્યા બાદ આ કેપ્સ્યુલને પહેલા ચકાસવામાં આવી હતી અને અત્યારે જે ગ્રાઉન્ડ ટીમ છે, ગ્રાઉન્ડ ટીમ આ કેપ્સ્યુલને ચકાસીને ધીરે ધીરે એક બાદ એક જે પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ કેપ્સ્યુલને ખોલવામાં આવશે અને ત્યારબાદ અંદરથી જે અંતરિક્ષ યાત્રીઓ છે તેઓ પરત ફરશે, તેઓ બહાર નીકળશે. પરત તો ફરી ચૂક્યા છે, પરંતુ થોડી જ વારમાં શુભાંશુ શુક્લા આ કેપ્સ્યુલમાંથી બહાર આવવાના છે. અને આ સીધા દ્રશ્યો નાસાનું જે સ્પેસ છે એમાંથી આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો છે, કારણ કે કેપ્સ્યુલ થોડી વારમાં ખુલશે અને ત્યારબાદ એ તમામ અંતરિક્ષ યાત્રીઓ બહાર આવશે. સૌથી પહેલા તો અંતરિક્ષ યાત્રીઓને આરામ આપવામાં આવશે, સાથે જ માહિતી લેવામાં આવશે અને કયા પ્રકારનું રિસર્ચ, કેવી ઇફેક્ટ જોવા મળી હતી, નેગેટિવ, પોઝિટિવ, તમામ જે ફોટોઝ છે, વિડીયોઝ છે, તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. જે રિસર્ચ પેપર્સ છે તેનું પણ સ્ટડી કરવામાં આવશે અને આ જે રિસર્ચ પેપર્સ છે અને જે તમામ રિસર્ચ એ લોકોએ સ્પેસમાં કર્યું છે એને આગામી સમયમાં અભ્યાસ પણ કરવામાં આવશે. હવે આ કેપ્સ્યુલ થોડી વારમાં ખુલશે. ડ્રેગન કેપ્સ્યુલ જે કેલિફોર્નિયાના મિડ સીમાં આવ્યું અને કેપ્સ્યુલ ખુલ્યા બાદ તમામ અવકાશ યાત્રીઓ આ કેપ્સ્યુલમાંથી બહાર આવશે
અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 41 વર્ષ બાદ શુભાંશુ શુક્લા જે ભારત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેઓ અંતરિક્ષમાં ગયા હતા. અગાઉ રાકેશ શર્મા ગયા હતા, પરંતુ એ પણ રશિયન સ્પેસ ક્રાફ્ટ મારફતે ગયા હતા. અને શુભાંશુ શુક્લા છે તે ભારત ઇસરો અને નાસાની જે દ્વિપક્ષીય કરાર છે, અંતરિક્ષ રિસર્ચ કરાર, એ હેઠળ ગયા હતા શુભાંશુ શુક્લા. અને તેમને સફળતાપૂર્વક જે પ્રોગ્રામ્સ અને જે ટાસ્ક, જે એક્સપેરિમેન્ટ્સ તેમને આપવામાં આવ્યા હતા, સફળતાપૂર્વક તેમને તમામ રિસર્ચ કર્યા છે અને મોટી સફળતા પણ હાંસલ કરી છે. અંતરિક્ષમાં માનવ રહી શકે કે નહીં, બોનને કેવી અસર પડે છે, માનવ હાડકાને કેવી અસર પડે છે, ત્યાં અંતરિક્ષમાં ઝીરો ગ્રેવિટીમાં તેને લઈને પણ તેમને સ્ટડી કર્યું છે. આ સાથે શું ત્યાં મગનું વાવેતર થઈ શકે છે કે કેમ, એની પણ તેમને ચકાસણી કરી હતી. એ બાબતે પણ તેમને એક્સપેરિમેન્ટ્સ કર્યા છે સ્પેસમાં. આ સિવાય કુલ 7 જેવા તેમને એક્સપેરિમેન્ટ્સ કર્યા છે સ્પેસમાં જઈને, અને 7 એક્સપેરિમેન્ટ સફળ થયા છે. બીજી બાજુ જે અન્ય વૈજ્ઞાનિકો હતા, અન્ય વૈજ્ઞાનિકોની સાથે શુભાંશુ શુક્લાએ જે એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, કુલ 60 કરતા વધુ એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા છે એક્સિયોમ 4 મિશન અંતર્ગત. એ 60 થી વધુ જે એક્સપેરિમેન્ટ્સ હતા એના થકી પણ વિશ્વના જે તમામ દેશો છે એમાં પણ અંતરિક્ષ ક્ષેત્રે સૌથી મોટો ફાયદો, સૌથી મોટો લાભ ભારતને, ઇસરોને અને અમેરિકાના નાસાને મળવાનો છે. વિજય જોડાયેલા છે મારી સાથે. જી વિજય. કે ભારતના જે 7 જે પ્રયોગો હતા જે XCM4માં શુભાંશુ શુક્લાએ કર્યા, એની પણ વિગતો આપણી પાસે છે કે કયા પ્રકારના 7 એક્સપેરિમેન્ટ છે જે ભારત તરફથી ત્યાં કરવામાં આવ્યો. તો સૌથી પહેલું છે કે પાકના જે બીજ છે તેનો અંતરિક્ષની અંદર કયા પ્રકારનો પ્રભાવ પડી શકે છે. તે સંદર્ભમાં કુલ અલગ અલગ 6 પ્રકારના જે પાકના બીજ છે તેઓ અંતરિક્ષની જે માઇક્રોગ્રેવિટી પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આ બીજને પરત પૃથ્વી પર લાવ્યા બાદ તેના પર તેને ઉગાડવામાં આવશે અને એના આધાર પરથી જે આનુવંશિક પરિવર્તન, માઇક્રોબિયલ લોડ અને પોષણ મૂલ્ય છે તેનું અધ્યયન કરવામાં આવશે. ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી માટે આ મહત્વપૂર્ણ ગણવામાં આવશે આ પ્રોજેક્ટ. આ એક પ્રથમ પગલું હતું. બીજું છે સાયનોબેક્ટેરિયાનું અધ્યયન, કે જે પ્રયોગમાં 2 પ્રકારના જે સાયનોબેક્ટેરિયા છે, એક જળ આધારિત બેક્ટેરિયા અને જે પ્રકાશ સંશ્લેષણ કરે છે તેનું વૃદ્ધિ દર કયા પ્રકારે થાય છે. આ ઉપરાંત જે કોશિકીય પ્રતિક્રિયાઓ છે, જૈવ રાસાયણિક ગતિવિધિઓનું માઇક્રોગ્રેવિટીની અંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પ્રયોગ જે ભારત તરફથી હતો તે પણ શુભાંશુ શુક્લાએ પૂર્ણ કર્યો છે. જે અંતરિક્ષયાનની અંદર જે પર્યાવરણ નિયંત્રણની જે પ્રણાલીઓ છે તેના માટે આગામી મિશનની અંદર ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત જે માંસપેશીઓનું પુનર્જનન, આ એક માઇક્રોગ્રેવિટીની અંદર જે માનવ માંસપેશીઓ પર જે પુનર્જનનની પ્રક્રિયા છે તેનું પણ અધ્યયન કરવામાં આવ્યું છે, જે લાંબી અવધિ માટે અંતરિક્ષ યાત્રામાં જતા જે લોકો છે તેમના માટે મદદ કરવામાં ઉપયોગી થઈ શકે છે. જી વિજય, બિલકુલ. એટલે આ તમામ જે રિસર્ચ છે ભારતને આગામી મિશન માટે, ગગનયાન સહિતના જે અન્ય ભારતના પ્રયોગો છે એમાં અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અને હવે આપણે એ દ્રશ્યો પણ દેખાડી દઈએ જે કેપ્સ્યુલમાંથી, કેપ્સ્યુલ ધીરે ધીરે ઓપન થઈ રહ્યું છે અને કેપ્સ્યુલમાંથી થોડી જ વારમાં શુભાંશુ શુક્લા સહિતના જે અંતરિક્ષ યાત્રીઓ છે તેઓ બહાર આવવાના છે. અને પળે અપડેટ્સ આ મિશન વિશે પણ આપને આપતા રહીશું. અને વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ બુલેટિનમાં. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.